જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 16. શ્રી ભગવાનની વિભૂતિઓ. ઉદ્ધવજીએ પૂછ્યું, આપ આદિ અંત રહિત અને કોઈ પણ જાતના આવરણથી રહિત સાક્ષાત પરબ્રહ્મ છો અને તેથી જ સર્વનું રક્ષણ, જીવન, નાશ તથા ઉત્પત્તિ આપથી જ થાય છે. આપ જ સર્વનું મૂળ કારણ છો. હે ભગવાન, વેદનું તાત્પર્ય જાણનારાઓ નાના મોટા સર્વ પ્રાણીઓમાં રહેતા છતાં માનસિક સંયમ ન કરનારાઓ મને જાણવા મુશ્કેલ એવા આપને યથાર્થ સ્વરૂપે સર્વના કારણ તરીકે ઉપાસે છે. આમ જો કે આપ સર્વમાં કારણ રૂપે રહો છો, તો પણ જે વસ્તુમાં કાંઈક અધિક અંશે રહેલા આપને ભક્તિથી ઉપાસતા મહર્ષિઓ ઉત્તમ સિદ્ધિઓ પામે છે, તે વસ્તુ આપ મને કહો. હે પ્રાણી માત્રના ઉત્પાદક અને રક્ષક, આપ પ્રાણીઓના આત્મા હોઈ સર્વ પ્રાણીઓમાં ગૂઢ રહ્યા છો. તેથી આપ સર્વને જુઓ છો, તો પણ આપની માયાથી મોહિત થયેલા પ્રાણીઓ આપને જોઈ શકતા નથી. માટે આપ આપની વિભૂતિઓ વર્ણવો. હે મોટા વિભૂતિઓવાળા, પૃથ્વી પર, આકાશમાં, સ્વર્ગમાં, રસાતળમાં અને દિશાઓમાં જે વિભૂતિઓ આપે જ અમુક કોઈ વિશેષ શક્તિથી યોજી હોય તે મને કહો. સર્વ તીર્થોના સ્થાનરૂપ આપના ચરણ કમળને હું નમું છું. શ્રી ભગવાન બોલ્યા, હે પ્રશ્ન જાણનારાઓમાં શ્રેષ્ઠ ઉદ્ધવ, કુરુક્ષેત્રમાં શત્રુઓ સાથે યુદ્ધ કરવા ઈચ્છતા અર્જુને મને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. માટે આ તમારો પ્રશ્ન નરના અવતાર રૂપ અર્જુનના પ્રશ્નને મળતો જ હોવાથી ઘણો ઉત્તમ છે. રાજ્યના કારણે સંબંધીઓના વધ કરવો તે અધર્મ છે, એમ જાણી અર્જુને સંબંધીઓના વધ કરતા અટકાવ્યો હતો અને આ લોકોને હું મારીશ તેથી તેઓ મરી જશે આવી પ્રાકૃત બુદ્ધિથી યુક્ત થયો હતો. ત્યારે પુરુષ વ્યર્થ અર્જુનને મેં યુક્તિથી સમજાવ્યો હતો અને જેમ તમે હમણાં પ્રશ્ન કર્યો તેમ અર્જુને તે વખતે યુદ્ધભૂમિ પર મને પ્રશ્ન કર્યો હતો. તે વેળા મેં અર્જુનને જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર હું તમને અહીં આપું છું. હે ઉદ્ધવ, હું આ સર્વ પ્રાણીઓના આત્મા, મિત્ર અને ઈશ્વર છું. તેમજ સર્વ પ્રાણીઓ તે હું જ છું અને તેઓની ઉત્પત્તિ, સ્થિતિ ને નાશ મારાથી જ થાય છે. હું ગતિવાળાઓની ગતિ, વશ કરનારાઓમાં કાળ, ગુણોની સમાન સ્થિતિ અને ગુણવાન પદાર્થમાં સ્વાભાવિક ગુણ હું છું. હું ગુણવાળા પદાર્થોનું પ્રથમ કાર્ય, હું મોટા પદાર્થોમાં મહત્તત્વ, હું સૂક્ષ્મ પદાર્થોમાં સૂક્ષ્મ જીવ અને દુર્જય પદાર્થોમાં મન હું છું. વેદોનું અભિવ્યક્તિ સ્થાન બ્રહ્મા હું છું. મંત્રોમાં પણ 3 અક્ષરોવાળો ઓમકાર હું છું. અક્ષરોમાં અકાર હું છું. છંદોમાં ગાયત્રી હું છું. સર્વદેવોમાં ઇન્દ્ર હું છું. વશુઓમાં હવ્યાવહ હું છું. આદિત્યોમાં વિષ્ણુ હું છું. રુદ્રોમાં નીલ લોહિત હું છું. બ્રહ્મર્ષિઓમાં ભૃગુ હું છું. રાજર્ષિઓમાં મનુ હું છું. દેવર્ષિઓમાં નારદ હું છું. ગાયોમાં કામધેનુ હું છું. સિદ્ધેશ્વરમાં કપિલદેવ હું છું. પક્ષીઓમાં ગરુડ હું છું. પ્રજાપતિઓમાં દક્ષ હું છું. પિતૃઓમાં અર્યમા હું છું. હે ઉદ્ધવ, તમે જાણો કે દૈત્યોમાં અસુરેશ્વર પ્રહલાદ હું છું. નક્ષત્રો તથા ઔષધિઓમાં ચંદ્ર હું છું. યક્ષો તથા રાક્ષસોમાં કુબેર હું છું. શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત હાથી હું છું. જળ જીવોમાં તેઓનો સ્વામી વરુણ હું છું. તપાવનારા અને તેજસ્વી પદાર્થોમાં સૂર્ય હું છું. મનુષ્યોમાં રાજા હું છું. ઘોડાઓમાં ઉર્જ્વે શ્રવા ઘોડા હું છું. ધાતુઓમાં સોનું હું છું. શિક્ષા કરનારાઓમાં યમદેવ હું છું. સર્પોમાં વાસુકી હું છું. હે નિર્દોષ ઉદ્ધવ, મોટા નાગોમાં શેષનાગ હું છું. શિંગડાવાળા અને દાઢોવાળા પ્રાણીઓમાં સિંહ હું છું. આશ્રમોમાં ચોથો સંન્યાસ આશ્રમ હું છું. વર્ણોમાં પહેલો વર્ણ બ્રાહ્મણ હું છું. પ્રવાહરૂપ તીર્થોમાં ગંગા હું છું. સ્થિર જળાશયોમાં સમુદ્ર હું છું. આયુધોમાં ધનુષ હું છું. ધનુર્ધારીઓમાં ત્રિપુરનો નાશ કરનાર શંકર હું છું. દરેક રહેઠાણમાં મેરુ હું છું. જ્યાં મુશ્કેલ સ્થાનોમાં હિમાલય હું છું. વનસ્પતિઓમાં પીપળો હું છું. ઔષધિઓમાં જવ હું છું.
પુરોહિતોમાં વશિષ્ઠ હું છું. વેદનો અર્થ જાણનારાઓમાં બૃહસ્પતિ હું છું. સર્વ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું. સન્માર્ગે ચલાવનારાઓમાં ભગવાન બ્રહ્મા હું છું. યજ્ઞોમાં બ્રહ્મ યજ્ઞ હું છું. વ્રતોમાં અહિંસા હું છું. શુદ્ધિ કરનાર પદાર્થોમાં વાયુ, અગ્નિ, સૂર્ય, જળ તથા વાણી રૂપ હું છું. અષ્ટયાંગોમાં સમાધિ હું છું. જીતવા ઈચ્છનારાઓમાં ગુપ્ત વિચાર હું છું. વિવેક વગેરે કુશળતા ધરાવનારાઓમાં આત્મવિદ્યા હું છું. અખ્યાતિ, અન્ય ખ્યાતિ, શૂન્ય ખ્યાતિ, અસત ખ્યાતિ અને અનિર્વચનીય ખ્યાતિ એ 5 પ્રકારના ખ્યાતિવાદોમાં વિકલ્પ હું છું. સ્ત્રીઓમાં સતરૂપા હું છું. પુરુષોમાં સ્વયંભૂ મનુ હું છું. મુનિઓમાં નારાયણ હું છું. બ્રહ્મચારીઓમાં સનતકુમાર છું. ધર્મોમાં પ્રાણીઓને અભયદાન આપવું તે હું છું. નિર્ભય સ્થાનોમાં આત્મનિષ્ઠા હું છું. અભિપ્રાયને ગુપ્ત રાખવામાં સાધનોમાં પ્રિય વચન અને મૌન હું છું. જોડલાઓમાં પ્રજાપતિ હું છું. કદી પ્રમાદ ન નાખનારાઓમાં વર્ષરૂપી કાળ હું છું. ઋતુઓમાં વસંત હું છું. મહિનાઓમાં માર્ગશીર્ષ હું છું. નક્ષત્રોમાં અભિજીત હું છું. યુગોમાં સતયુગ હું છું. ધીર પુરુષોમાં દેવળ અને અસિત હું છું. વેદોના વિભાગ કરનારાઓમાં વ્યાસ હું છું. વિદ્વાનોમાં બુદ્ધિમાન શુક્રાચાર્ય હું છું. ભગવાનમાં વાસુદેવ હું છું. ભગવાનના ભક્તોમાં તમે ઉદ્ધવ હું છું. વાનરોમાં હનુમાન હું છું. વિદ્યાધરોમાં સુદર્શન હું છું. રત્નોમાં માણેક હું છું. સુંદર વસ્તુઓમાં કમળાઓનો દાંડો હું છું. દર્ભની જાતિઓમાં કુશ દર્ભ હું છું. હવિષ પદાર્થોમાં ગાયનું ઘી હું છું. ઉદ્યમીઓમાં લક્ષ્મી રૂપે હું છું. કપટી જુગારીઓમાં કપટથી પાસા નાખવા તો હું છું. ક્ષમાવાળાઓમાં ક્ષમા હું છું. સાત્વિકોમાં સત્વ હું છું. બળવાનમાં ઇન્દ્રિયોનું અને મનનું બળ હું છું. ભક્ત પુરુષોમાં ભક્તિથી કરેલ કર્મ હું છું. વાસુદેવ, શંકરસહ, પ્રદ્યુમન, અનિરુદ્ધ, નારાયણ, હયગ્રીવ, વરાહ, ઋષિ તથા બ્રહ્મા એ 9 મૂર્તિઓમાં પહેલી શ્રેષ્ઠ મૂર્તિ વાસુદેવ હું છું. ગંધર્વોમાં વિશ્વાવસુ હું છું. અપ્સરાઓમાં પૂર્વીચિતિ અપ્સરા હું છું. પર્વતોમાં સ્થિરતા હું છું. પૃથ્વીની દુર્ગંધ સિવાયની બધી ગંધ હું છું. જળનો શ્રેષ્ઠ મધુર રસ હું છું. તેજસ્વી પદાર્થોમાં અગ્નિ હું છું. સૂર્ય, ચંદ્ર તથા તારાઓમાં કાંતિ હું છું. આકાશનો પરો નામનો સૂક્ષ્મ શબ્દ હું છું. બ્રાહ્મણ ભક્તોમાં બલિ રાજા હું છું. વીર પુરુષોમાં અર્જુન હું છું. દરેક પદાર્થની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ હું છું. જવું, બોલવું, તજવું, લેવું અને આનંદ એ 5 કર્મેન્દ્રિયોનો વ્યાપાર તેમજ સ્પર્શ કરવો, જોવું, સ્વાદ લેવો, સાંભળવું ને સૂંઘવું આ 5 જ્ઞાનેન્દ્રિયોનો વ્યાપાર હું છું. અને સર્વ ઇન્દ્રિયોમાંની તે વિષયને ગ્રહણ કરનારી શક્તિ પણ હું છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ તથા તેમની તન્માત્રાઓ, અહંકાર, મહત્તત્વ, 5 મહાભૂતો, 11 ઇન્દ્રિયો, જીવ, પ્રકૃતિ, રજોગુણ, સત્વગુણ, તમોગુણ અને સૌથી પરબ્રહ્મ આ સર્વ હું છું. આ તત્વોની ગણતરી, તેઓનું લક્ષણપૂર્વક જ્ઞાન અને તેઓનું ફળ પણ હું જ છું. જીવ, ઈશ્વર, ગુણ, ગુણી, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ એમ જે પદાર્થો છે તે ઈશ્વર, સર્વાત્મ અને સર્વ સ્વરૂપ મારાથી ક્યાંય જુદા નથી, અર્થાત સર્વ હું જ છું. હું કાળે કરી પરમાણુઓની ગણતરી કદાચ કરી શકું, પણ કરોડો બ્રહ્માંડોને સર્જતા મારી વિભૂતિઓની ગણતરી હું પોતે પણ ન કરી શકું. ટૂંકમાં એક જે જ્યાં પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, દાન, સૌંદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા તથા વિજ્ઞાન હોય તે મારી વિભૂતિઓ છે. આ સર્વ વિભૂતિઓમાં મેં તમને ટૂંકમાં કહી છે તે મનમાં વિકાર રૂપે જ હોઈને આકાશ પુષ્પાદિની પેઠે માત્ર કહેવાની જ છે. માટે તમે વાણીને, મનને, પ્રાણને, ઇન્દ્રિયોને તથા બુદ્ધિને સત્વગુણયુક્ત બુદ્ધિથી જ વશ કરો, જેથી ફરી તેમને જન્મ મરણના ફેરફાર સંસાર રહેશે નહીં. જે યોગી વાણીને તથા મનને બુદ્ધિથી વશ કરતો નથી, તેના વ્રત, તપ અને દાન કાચા માટીના ઘડાઓમાંથી જેમ પાણી ઝરી જાય છે તેમ નાશ પામે છે. માટે મારામાં પરાયણ રહેનારાઓ મારી ભક્તિવાળી બુદ્ધિની મનને, વાણીને તથા પ્રાણને વશ કરવા, જેથી કૃતકૃત્ય થવાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 11 સ્કંદ અધ્યાય 16 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.